આવે છે સુરત. હા મામા ને કે આવીએ અમે. હા આ એવા હાટું ઈ બધી થોડુંક સરપ્રાઈઝ હજી રાખશું. એવી નથી કઈ બે વાય. હા તો ઈ તો જી આમ ચૂપો છે અસલ પહેરવામાં મજા આવે. હા સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને બાકી બતાઈ મોજમાં ને જો 10 વાગી ગયા ને કરતમાં દીકો જય શ્રી કૃષ્ણ બતાઈ કેમ છો જાના હે માં કેમ ખાવાનું છે. ઓય આ ગિફ્ટ છે ને જો કાલનું આપણે લઈ આવ્યા વાથી ગામમાંથી બરાબર પણ ખોલવાનો વારો જ ન આવ્યો. પેલા આપણે ગામમાં ગયા હતી પછી મેળામાં ફૂલ મોજ કરી આવ્યા ને કેટલીમાં તું બેઠી હતી તો કે લગભગ 7-8 ચોકેડીમાં બેઠી. આમ ડાગલો થતો તો ઈમાં ને બધાયમાં. તો ગઈકાલનો વિડીયો તમે જોઈ લીધો હશે ખબર હશે, ન જોયો હોય તો જોઈ આવજો. કાલ મારો ગઈકાલે બર્થડે હતો એટલે પિયરમાં બપોર પછી આપણે 4 વાગે આવ્યા હતા. પછી ગામમાં ગયા હતા, આનંદ મેળો હતો ત્યાં આનંદ મેળામાં મોજ કરી આવ્યા. પછી એ ખાધું હતું મંચુરિયન ખાધું હતું ને પાણીપુરી ખાધું હતી ને પછી વહી આવ્યા ને પછી સાંજે કેટલા હુવામાં 11 વાગી ગયા હતા. હુવામાં 11 વાગી ગયા હતા એટલે પછી આ ગિફ્ટ ને પડ્યું રહ્યું ને આનંદ મેળામાંથી એક મમ્મી હાટું મારે છે એવો થેલો લઈ આવીને ઝીણું ઘણું લઈ આવી છે. તો એ પછી બતાડી આખ મારે ગિફ્ટ ખોલવા મેં કીધું તું ખોલ તારું છે ને હું ખોલવા લાગુ એ કાંઈ ખ્યાલ. ચાલો ભાઈ તો આમાં શું નીકળે પકડજો. તો મારો છે ને આજ હાથ થોડોક ઓછો નીકળશે કેમ કે કાલનું ગરું બરે છે ને થોડુંક શરદી જેવું સાંજે હતું પછી બામને ભૂંહી લીધી હતી તો હાથ થોડોક આમ જ ઓછો નીકળશે. બરે ગરું વધારે બને ને વધારે બરે એ ખુલી ગયું એ ખુલી ગયું. ચાલ આમાં શું નીકળશે. વાવ કીધું વાવ એ આમ પકડવાનું હોય. આ તો એ નીકળી ગઈ દોરી આમાંથી ખોખામાં જ નીકળી ગયા. ખોલ ને ખાલો ખોલી અહીંથી ખુલે છે. એક અહીંથી સીવું ખોલાવું છું હિંચકવાનું ને બધું ચાલુ છે. વાવ કેતો હિંચકો બંધ કરી દઈએ કાઢ હું ખોખું પકડું તું કાઢ હા કાઢ ઊભી રહે. એ આ શું નીકળું રોટલી મૂકવાનું છે. સીવામાં રોટલી બનાવીને મૂકશે ને તો ભાઈ આજ શિરામણમાં છે ને જો હું મમ્મી ને જીતભાઈ હતા ને શિવાની હતી. શિવાની સવારમાં આજ શું ખાધું તો કે હે કોથળી ઉડાડી દીધી હમણાં લેવી જો પાછી. જો આમાં બંધ કરી દેવું લાગે તો શિવું છે ને સવારમાં પોપિયો ખાઈ લીધો. બોલો 2 પોપિયા અસલના હતા તે કે મારે અટાણમાં જ ખાવો હતી. એક સુધાર્યો હતો ને એક રાખ્યો હતો. શિવું સવારમાં પોપિયો ખાઈ લીધો ને રોટલી વઘારી હતી. કઢી બટકા કર્યા હતા. જીતભાઈએ રોટલી વઘારેલ ખાતી દહીં ને મેન મમ્મી કઢી બટકા ખાતા. પછી પોપિયો અડધો પડ્યો તો એ પાછો હું ખાઈ ગઈ ને ભાઈ ભાભીને છે ને આજ વ્રત છે. એ આજ કેવડાત્રી છે દહાઈમાંનો દોરો એટલે એને બેન રહેવાનું હતું એટલે એ ભાઈ ભાભી હવે કેવડાત્રી જ રહ્યા છે. એનું વ્રત છે આજે એટલે એને શિરામણ નહોતું કરવાનું. હવે બપોરે એને દોરો ઉજવવાનો છે ને પછી સાંજે કંઈક ફરાર કરવાનો હોય એવું હોય આમાં. બાકી વધારે વિરમભાઈના વિડીયોમાં બધું આવશે એટલે જોઈ લેજો. હાલો તો અમારે છે ને જો મહેમાની ચાલુ થઈ ગઈ ને શિવુને ગિફ્ટ ખોલવાની ઉતાવળ હતી તે ગિફ્ટ ખોલીને ખાઈએ કા પછી અહીંયા આવતી રહી. મારે એક ફોન ચાલુ હતો તે હું વાતું કરતી હતી ને આમાં રોટલી બનાવી પછી મૂકવાની છે. બરોબર ને મૂકશું ને? હા મૂકવી જ હોય ને ગરમ રહે એમાં રોટલી એટલે ગરમ રાખવાનું છે. એ તો ગમે એ રખાયો એમાં આપણે વઘારેલો ભાત ને સેવઈ બધું ગરમ રહે. આમાં બધું ગરમ રહે. તો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને જાજા આખી યુટ્યુબ ફેમિલીને સીતારામને જય શ્રી કૃષ્ણ. ને શિવ અહીંયા આવે ને એટલે શિવને એક જ વાત હોય કે ખીર બનાવવાની છે એટલે મેં જો અટાણામાં ખીર બનાવી નાખી. મહેમાની ચાલુ થઈ ગઈ અમારે અટાણાથી. હવે પછી બીજું હવે બનાવીએ ધીરે ધીરે. ને આજ તો દહાઈમાં દોરો છે એટલે ભાઈ ને એ બનાવશે ઢોકળા
દશામાં ને દશામાં આપણે જો આ શીર સાથે ખીર ખાઈ ફરવા મૂકી પછી આપણે છે ને શાક હવે કેવાનું બનાવીએ ને કઈ નક્કી નથી પછી શાક ને રોટલી ને રોટલા ને બધું કરીએ હવે આગળ હું બનાવીએ કઈ નક્કી જ ના કઈ નક્કી જ નથી હજી પછી 2 રહ્યા છે અને 2-3 જણા ખાવા વાળા હા 3 જણા ખાવા વાળા છે એવું ટાઈમ ને તો બધું હાલે છી હોય હા હવે કેટલું બનાવીએ ને એ કઈ ખબર નથી કઈ નક્કી નથી એ કેવી છે મીઠી મીઠી હવે સીવું કે હે કેવી છે તો પછી Mama bakasın. Akşam. મીઠી 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 ઓહો હો જેવું તું કર લે 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 કે ચોકડા લે 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 હાલો તો અમારે છે ને લુગડા ધોવાનું હાલે આ કે મને કે તું કે નળી પકડ ને કે હું ઝટઝટ ધોવા માંડું કે ઝટઝટ ધોવાય છે મને નળી પકડાવી હા જો તો ખરી એમ મૂક લાવું ધોઈ નાખલા કોઈને ધોવાય જ કહેજો લુગડા થોડાક છે ને ધોવા વાળા અમારા હામટા છે ઓય કે તો ખરી એમાં કોઈને ધોવાય તો કહેજો કે નહીં જા કોઈ ત્યાં ધોવા કહેજો એમ હાલ ઝડપથી હાલતું તો 12 વાગ્યા ને છે ને મારે હાલે છે વેફર ખાવાનું કામ ને અહીં હાલે છે બધાને રાંધવાનું કામ જો સીવું છે ને લુગડા તો આવી હતી આખી પછી નળી વેથી પોતે એને ભીંજાવવું હતું જ કે મને નળીએ જ નાવા દે નળી વેથ નાઈ કે આકડી નવરાવી દીધી ને હવે અહીં બધા રાંધે હું રાંધતા હોય ને અમારે શેટીએ પ્રિય લઈ રાંધે છે એનો ઓલો રાંધવાનું શેક લીધું ને અહીંયા કુકર ને ગેસ ને રહીને બેઠી તમે શું બનાવો વાહ પ્રિયલ ને શિવ બે રાંધી લે છે તો અમારે કામ રાંધવાની અહીં જરૂર છે પણ મને વળી એમ થયું કે વળી છોકરી મારી નાખીએ તો એટલે હું અહીં પછી પૂરી બનાવું છું ખીર બની ગઈ પૂરી બનાવી લો રોટલી બનાવી લો ને દક્ષા બને રોટલી ને પૂરી ને બધું જુદું જુદું જીત ને રોટલી જો હે એને પૂરી થોડું હાલે તો આપણે ખીર પેરી પૂરી આપણે ખીર ભેગી પૂરી કરો પછી બટેટાનું શાક બનાવો ને ભાભી ઢોકળા બનાવે દહાઈમાં ઢોકળા તો છે ને જો એક વણાઈ ગયું અહીં હવે બીજા વણાઈ 3 ટૂણાવાળા ઢોકળા બનાવી ના ચાળણીમાં છે ને જોઈને બાફવાના છે ને તમે રાંધાઈ ગયું તમારે પ્રિયલ તમે રાંધતા હતા તમે શું બનાવ્યું મારે હાટું એ તો કયો બધાય હાવ મહેમાની કરે છે કુકરમાં સીટી થઈ શું રાંધો વેફર હું ખાતી હતી ને હાલે તીખી છે હાલે ખાવી એની પૂરી થઈ ગઈ તીખી છે હાલે પાછી તો બની ગઈ રોટલી દીકા હે કેટલીક બની હે જો આમાં શાક બને છે આમાં શીરો બનાવ્યો પછી આમાં શું છે ચા આમાં ભૂલ લેવાનું આમાં ડીશમાં રોટલી મૂકવાની છે ને આમાં મસાલો આમાંથી નાખવાનો બરાબર ને એમ હોય ને હા તો બનાવવા માંડો હાલો હા બનાવવા માંડો હા કે બે બેનું બનાવવા માંડો હાલો હા હા તે શું બનાવ્યું પીયું હે તે શું ચા બનાવ્યો દીકા ચા બનાવ્યો તમારા હાટું હે હાલો તો એટલી પૂરીઓ જો વણાઈ ગઈ એટલે ભાભીએ વણી ને હવે છે ને થોડીયું કર્યું ને તો મારો વારો આવ્યો ભાભી વણતા હતા હવે છે ને ભાભી કરે છે દોરો ઉછવવાની તૈયારી કરે છે ને એમાં ઢોકરા આખડી સડી જાય ઢોકરા સડી જાય ને તો પછી મમ્મી કે હજી રોટલી આઈ કરવાની છે પહેલાં પછી પૂરી કરી જો એટલી રોટલી આઈ
કરવાનું છે. પેલા રોટલી વણી લઈ ને હું આ પૂરી વણી લઉં ને તાતા ઢોકરા સડી જાય એટલે પછી હા એટલે દોરો ઉજવવાની તૈયારી થઈ જાય ને આ હજી ભાભીને ના પૂરી ખીર ને બધું દેવાનું છે. એમ ક્યાંથી અહીંયા છે દોરો ઉજાવશે કે ને ભાભી આજ તો ભૂખાઈ થી આવી રોજ ખાતા હોય એટલે ભૂખ લાગે તો ટેવ ન હોય ને તો હા તો 5:30 વાગ્યા ને છે ને જો અટાણે ઢાકલું થઈ ગયું વરસાદ આવવાની ત્યારે એવું લાગે વાદળું જઈશ માથેથી આમતા પણ ટાઢો ટાઢો પવન ને આવે છે ને હવે લુગડા ભેરા કરી લઈએ. જો ઠામ ઉટકેલા હતા એ મમ્મી ને ભાભી બે ભેરા કરતા હતા. હજી અહીંથી ને વાથી ને બધા લુગડા ભેરા કરી લઈએ ને સીવું છે ને મોડી મોડી હૂતી નતું હું કરતી મોડી હૂતી ને પછી અટાણે ઉઠીને જોઈ પાછી ખાવા બેઠી છે ખીર ને પૂરી મને કે દે ઢોકરું એક દહામાનું હતું ને એ દે કેમ કે હજી ભાઈ ને ભાભીને દોરો ઉજવતા હતા ને ત્યાં મોડું થઈ ગયું હતું તે સીવું પછી હુઈ રીતી ને પીયું પછી હુતી પીયું તો હવે અમે પછી ચા બનાવ્યો ને તો અહીંયા ઢોકરાનો પ્રસાદ લઈ લીધો ને હવે સીવુંનો વારો અટાણે આવ્યો હતો એ પ્રસાદ લઈ લઈને આગળ તો પછી સાંજ સુધી રખાય નહીં ટૂંકમાં એટલે દિયાતમાં પહેલાં ગાયને દઈ દેવાય તો મમ્મી સીવું ખાવું દઈ દે પછી કે ગાય નહીં કે દઈ દઈએ ને ઓલું કાલે છે ને મમ્મી હાટું ઓલો એક થેલો મારશે ઓ લઈ આવ્યા હતા પણ ડિઝાઇનને છે ને જુદી છે થોડુંક લઈ આવ્યા હતા ઝીણા મોટું એ આકડી બતાવું આકડી ગાય ધોવાનું ટાળું થઈ જશે. બાજુવાળા બેન આવ્યા હતા ઘડીક બેસી ગયા એ બદલે પાણીને કરહ્યો રેડવા જે દહામાના જવાણા કરવા ટાણે ત્રેખડો મૂક્યો હોય ને એ ત્રેખડો આપણે વડલામાંથી પીપરામાં જ્યાંથી તે તોડ્યો હોય ને ત્યાં જ પાછો એ પાણીને કરહ્યો એ રેડવા આવવું પડે એટલે ભારતીબેન આખડી આવ્યા હતા એ પાણીને કરહ્યો રેડવા તો ઘડી કેમ બેસી રહ્યા. હા મીરા ને ખીરપુરી ખીરપુરી હાલે ને આપ પ્રસાદ લઈ લેજો પછી હમણાં ગાયને દઈ દેવાનું છે હાંજે પાસ ના માગતી હો ને. આ અમારી મામો દીકરી છે ને ભાઈ મેચિંગ જ હોય ગમે તો અહીંયા મેચિંગ જ થઈ જાય. આઈ તો આઈ પણ છે ને આપણે ઘેરથી ફોન કરીએ ને સેવું તે તાર મામાએ તે પહેર્યું એવું જ પહેરો નહીં એમ કે સરખા બેહી જાવ ને તો હું તમને ખવડાવું એમ કે ખવડાવી તું મને. હા એટલે એમ કે હરખા બેહી જાવ ને આ દશામાન પ્રસાદ તમે લીધો છે હજી એ હમણાં લઈ લેવું કા તમે સીવીએ તો લઈ લીધો તમે લીધો હું લઈ લેવું કા ને. હા તો બેહી જાવ હાલો ગોળ ઘી આપી દવે ની યાર ગોળ ઘી ની યાર ખાવાનું મમ્મી તમે લઈ લીધો છે. હા મેં તો લઈ લીધું એટલે મેં લઈ લીધો આમ જરાક લઈ થેપલું ને ખાઈ લીધું. હા તો હું આને દઈ દઉં જીતભાઈ ને. તો અટાણે છે ને જો ગરમી એવી ઉપડી ને અમારા સીવું એટલો વરસાદ થયો તો જો ઝાડવાનું પાણી નાખી કે આજ ને થાય ને હું ઝાડવાનું પાણી નાખું એ ઓલી ડોલ કાલ લીધી ને નાની ડોલ વેથી હરખ થાય ને. હા હે નાની ડોલ વેથી હરખ થાય ને એટલે હા નાખ દે જો જોઈએ જો એ ડોલ તો બતાય વસુલ તારી બતાય ને. હા ચા એના ગુલાબના ફૂલને નાખીએ પાણી બતાવી દો જે બતાવવાનું હોય. પેલા તો આ હાથમાં સીવવાનું છે આ બતાવી દે જઈ પીન મસ્ત મને તો બહુ ગમી હતી દેખતા જ અસલ ની છે એવી નથી એ કઈ બે વાયરી હોય ને
કોની કે બે ચોટલી કે હા તો અહીંયા એને નાખવા થાય. નાખવામાં હાલે. ઈ તો હવારે બતાવી દીધું. હે? હા ઈ તો હવારે ગિફ્ટ ખોલ્યું તું ઈ નતું બતાવી દીધું. હા તો ઈ તો ઈ દીદી તો આમ છે કે- રોગું લઈ આવી ફોટા પાડવા. હા હા તો જો જોવે પાંદડું ચોટી ગયું તારી ચોટલીમાં. જો મારે છે એવો જ પણ કલર ડિઝાઇન ફેર કાપડ ને બધું ઈ જ છે. ખોલો જો ઈ આમ દેખાતા ઈ એમ થાય કે ઓલો છે કાકડો પણ પોળો છે, કેમ કે મેં સામાન ભર્યો ને ઈ પછી મને ખબર પડી કે એટલો પોળો છે ને છે ઈ કાપડ જાડું. આ છે ને ઘણાય પૂછ્યું હતું ઈ કે કિરણબેન કે આ થેલો ને કેટલાનો એવા થેલો છે ને મારે 120 નો હતો, ઈ લોકમેળામાંથી લીધો હતો. કાલે 100 રૂપિયામાં જ આપ્યા ને 100 રૂપિયામાં કઈ મેળમી ખોટું એટલે કઈ નથી. હા 100 રૂપિયામાં કઈ ખોટું નતા. ઘર વખરીનો સામાન છે. આ કુપડી કોઈ બાકી ન રહેવું જોઈએ. અમારે હાહુ ને ઈ જ કહું ધોકો લીધો ધોકો હું તમને બતાવતા ભૂલી ગઈ હતી. અમારે ઘેર લઈ ગઈ. કઈ વસ્તુ બાકી ના રહેવી જોઈએ લોટ સારવા માટે. અવારો આ સીવું ના વેણું એ ભરાઈ ગઈ. સીવું ના વેણું પાટલો આ નો ગમે. ઈ કાં ગમે હવે એનીથી એને મોટે ઝીણકેથી એને ઓલા મોટા વેણા પાટલા આપણે વાપરીએ એનીથી જ એને રોટલીયું વણી ત્યાંમાં તો બાપા ઉલરતા જાય એનાથી. પીવું હાટું ને સીવું હાટું બે હાટું જી લીધું બે હાટું જ લીધું નકરી બે બાંધે. આવા તો ન ગમે, આવા લેવાય નહીં બહુ. પણ આ તો શું છે કે હાનો કરે તો છોકરાને લઈએ. હનો કર્યો બાકી આ તો ઈ વાપરે નહીં, એને ઓલા જ ગમે મોટા આપડા. બસ એમાં આગળ નાખશે હવે. જો આ બરોબર સમસો છે. છે આ ને ઘરની રસોડાની વસ્તુ છે આપડી. ઈ અસલ છે જો સમજો. આ નકુનું કાપવાનું અસલ છે. તો એને આપણે પાછું ચીરું આમાં ચીરું ભરી એવું દઈએ. લઈ આવ્યા. આમાં એને બેયની એક હરખી ઈ વાગી. તો કહું કે જી લઈએ બે વસ્તુ જ લેવી પડે નકર બે કેમ બાથે હે. કેમ તમે વાત? અમાય છે. હા જી તારે જોતી હોય ઈ તારી બે. એક પીયુની એક સીવની. એમાં હૈસે ઓલું લેંઘ્યું સીવન લીધું ઈ કઈ લેવાનું જ નક્કી નતું પણ કાલે ઓલું ગિફ્ટ લેવા દુકાને ગયા ને ત્યાંથી પછી મેં કીધું હાલો લેંઘ્યું મોર જોવી હતી તેથી પછી ગળદી હતી ને તે મેળ ના આવ્યો હતી. મેં કીધું પાછી આવી હતી ઈ તો દુકાનની છે ભાઈ મેળાની નથી. હા આ દુકાનેથી રાજમાંથી લીધી હતી ઈ જ છે. પણ એક તો સીવું એ હવારે પહેરે હા ઈ અને વાહ ધૂળમાં રમે લીધું. ધૂળમાં રમી લીધું. આવી જ ગુલાબી છે, હા આમાં ગુલાબી કલર છે. હા તે હવારે પહેરી હતી તે રમી લીધું ધોઈને દોરી આવી હતી. પાસાય રોંઠે આકડી લુગડા લીધા હતા વરસાદ જેવું થયું હતી ને પાસાય જે તડકા જેવું થયું પાસાય નાખી દીધા તો કાપડ અસલ છે, પોચું પોચું છે અસલ. પહેરવામાં મજા આવે. હા આવું છે તો આવું લઈ આવ્યા. હા દીકા હવે પૂરા થઈ ગયા. પૂરું ને મમ્મી તમે સીતારામ કર્યા કે ના મને યાદ નથી. કા આપણે હવારે નતા કરતા. કર્યા હે ને હા ખીર બનાવતા ખીર બનાવતા હતા ત્યાં પહેરે. આ સીવું ને ખીર ખાવી જોઈએ તે બનાવી. ત્યાં સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લીધા. કા સીવું હાથી અટાણે જોઈને ઉઠીને પાછું ખાઈ લીધું. એ ખાઈએ એમ ને કીધું હોય તો. હા કીધું હોય તો ખાઈ લે, ખોટું ન કોઈ ભાઈ. હા મહેમાનીમાં દર વખતે હબાવ જ કરી નાખે એટલે પેટ બપોરનું એવું જ ભર્યું હોય કે હવે ત્યાં ગઈ તું ખાલી કરવા ગમે ત્યાં નળ જ ગોતી લેશ. જોતો કઈ વાંધો નહીં. હા હા કાઢ પાણી એમાંથી. હા 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 વાંધો નહીં. લઈ લે, બપોરનું પેટ એટલું ભર્યું હોય ને કે હાંજે પાછું થોડુંક જ ખાવાનું રહે એવું એટલું બધું કરી નાખે. એ તો એવું હોય ને પછી ભલે ને અટાણ વસ્તુ. હજી તો ઈ મમ્મી ભજીયાનું ગોઠવતા હતા પણ એમાં એવું થયું કે આજ ભાઈ પાપીનું વ્રત હતું ને એ ડુંગળી વાળું ખવાય નહીં ને એને પછી વ્રતું જવાનું હતું એટલે પછી ગરમા ગરમ ભજીયાનો કોઈ મેળ આવે નહીં. હા એટલે પછી આજ ભજીયાનું વારો રાખ્યું ને હવે સાંજે એને તો બે ને ફરા રહી છે ને અમારે હવે ખાવાનું છે એટલે અમને આપણે જે કંઈક પડ્યું હોય ને કંઈક બનાવી લેવું. હા એમ જ હોય ને. કોઈને ખબર પડે કે આ ગોરો ભર લઈએ ખાલી થઈ ગયો તો
જો કે હાથ ધોવાનો છે ઈ બાયણે છે ઈ. હા ને હાથ ધોતા હોઈએ ગમે ત્યાં એમ કે બાયણે કામ કરતા હોય ને કહીએ ને ખાઈને એ બાયણે નીકળે ને તો હા. એમાંથી હાથ ઈ ધોતા વધારે અહીં તો સીવું જ ખાલી કરે છે. હા તો ઈ જ ભરે છે પાછી જોઈ લે. ઈ કે લઈ કે આમાં ઈ કે ખાલી થઈ ગયું ઈ કે તમને ખબર પડે આ જો સીવું એ નાખ્યું છે એટલું. હજી બાકી છે. બાકી છે આખો ભરવો? તો થાકી રહી દીકા. હે થાકી રહી તું? આ છે ને થેલો કઈ લેવાનું નક્કી નતું પણ છે ને આની મોર અમે કરણ આવ્યા હતા પછી એક દી મેડમ જઈ હઈ ગયા હતા અને બીજે દી નતું જવાનું. પછી મમ્મી કે મને કે આવો થેલો મને કે તાર છે એવો મારે કે લેવો છે કે લેતી આવજે કે આજ તો તે દી મેડમ જ નતું જવાનું ને પછી કાલ મને તમે કીધું નતું પણ મને તે દી યાદ હતું ને તે હું આનંદ મેડમ દેખી ગઈ ને હા. તે કાલ પછી લઈ લીધું. કાલ લઈ લીધો એવા હાટું. મેં કીધું મમ્મી કહેતા હતા હાલો ઈ પછી તમે એકવાર કીધું એટલે મને યાદ હોય. હા સાચી વાત છે ત્યાંથી હોય તો આપણે કામ લાગે એમ કે કઈએ આપણે સુરત જાવું ને સુરત જવા હાટું થેલો લઈ હા સુરત જાવું એટલે લઈ લીધો સુરત હાટું થેલો લઈ લીધો એમ. હા અર્જનભાઈ નો વિડીયો જો અર્જન તો મામા. જો આવે છે સુરત પાસે. હા મામા ને કે આવીએ અમે. હા હા એવા હાટું ઈ બધી થોડુંક સરપ્રાઈઝ હજી રાખશું. હજી હમણાં એટલે નથી જવાનું અમે તો ખાલી અહીં પણ કઈએ નક્કી થઈ જાય એનું નક્કી ન કહેવાય. હા કઈએ નક્કી કેવા થઈ જાય એનું નક્કી ના કહેવાય. એટલે ઈ પછી જઈ જાહું તે જણાવીશું શું કરવા જાહું ને પણ ક્યાંક વાટ છે તો ને કોમેન્ટ કરવા માંડો ની કે કેદી આવો છો કેદી ના ના જો કોઈ સુરત થી ઘણાય જોવે છે એટલે હજી અમે હમણાં આવીશું નહીં. તો પહેલેથી જ જણાવી હું પેલા રીલ્સ મૂકી જ દઈશ બસ. અત્યારે તો હું હું જ કારણ કે કિરણ ઠેલો લઈ આવી છે એટલે ધીમે 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 દીવાને હવે ચોટાડવી પડશે અહીં બરોબર પછી જો આ ફરીથી હવે જા તો વ્હીલ ફરવા માંડ્યા મીરા 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 એ મીરા હવે સન્માન થઈ ગયું સન્માન થઈ ગઈ ને બેહી જાઓ બેહી જાઓ આની પેલા અમે આવ્યા તેથી કરણથી કેવી ભડકે 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 કરણ ઘરમાં બેઠા હોય ને આને ઓહરીમાં લીધી હોય ને તો એ કરણ સામું જ ધ્યાન હોય પછી કરણ અહીં બાયણે નીકળે ને તો એના સામું જ ધ્યાન હોય પહેલી વાર ઈ એટલે આમ ભડકે એવું નથી કે ન ભડકે પણ કરણથી બહુ જ નીચે નહીં ભડકી 2 મહિનાની થઈ એમાં પહેલી વાર કરણ અહીં આવ્યા હતા ત્યાં ભડકેથી વાત જવા દો હાવ ઠેકડા ઠેકર થઈ જાય ઠેકડા ઠેકર